જે લોકોનું સી સેક્શનથી ડિલિવરી થઈ હોય, સીઝર થયું હોય, એ બહેનો એવી કમ્પ્લેન કરે છે કે અમને દૂધ જ આવતું નથી. તો કંઈ સંબંધ ખરો એનો? ના 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 ના, જેવી ડિલિવરી થાય ને એવું અમે સી સેક્શન હોય, સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, 5-10 મિનિટ 5 મિનિટમાં જ અમે દવડાવવા આપીએ બાળકને. જેટલું વહેલું તમે દવડાવવાનું શરૂ કરો એટલું બ્રેઇનમાંથી ઓર્ડર આવે કે હા હવે દૂધ નીકળો, તો વહેલું દૂધ આવે. અને દૂધ આવે કે ના આવે, કલાકે ચૂસાડ્યો એટલે બેભાન હોય પેશન્ટ, તો અમે સગાને કહીએ કે દર 1-1 કલાકે બાળકને આપો તમે ચૂસાડવા, એટલે દૂધ ચાલુ થઈ જાય. એટલે સિઝેરિયન થાય તો બી દૂધ આવે, નોર્મલ ડિલિવરી થાય તોય દૂધ આવે. બહુ જ રેર પોસિબિલિટી એવી હોય કે એને દૂધ ન જ આવે, અમે ગોળીઓ ટેબ્લેટ બધું આપીએ તોય ન આવે, એવું બહુ જ રેર હોય. અધરવાઇઝ તો બધાને આવે. અને મેમ ડિલિવરી બાદ આહારનું શું મહત્વ છે? કારણ કે જેમ પ્રેગ્નન્સી વખતે માન્યતાઓ હતી ને, ડિલિવરી બાદ પણ માન્યતા છે કારેલું ખાશે તો દૂધ કડવું આવશે, કેળું ખાશે તો શરદી થશે બાળકને. ના ના ના, એવું કશું જ નથી. આપણે બધું ફૂડ ખાવાનું, કારેલાની કડવાશ નહીં આવે દૂધમાં. મધર્સ મિલ્ક ઇઝ વેરી હેલ્ધી. જેમ મેં કીધું એમ 6 મહિના સુધી તો આપણે આપવાનું જ છે, બધું ખાવા પીવાનું છે, એટલે કારેલા વારેલા બધું ખાઈ શકો. પણ ડિલિવરી વખતે તમને ઓલમોસ્ટ 750 ml 1 લીટર જેટલું બ્લીડિંગ થયું હોય, એને રિકવર કરવાનું છે. એટલા માટે તમારે કઠોળ છે, શાકભાજી છે, સલાડ છે, બધું ખાવાનું, કશાની ના નથી.